ઉતાવળ લાગે છે તો તમે જોઈ લો કેટલું સરસ મજાનું ઉમિયા માતાજીનું મંદિર છે આખું. અને હાય મિત્રો, કેમ છો? તો બધા મજામાં હશો ને? અમે પણ મજામાં આવીએ છીએ. 30 દિવસની 30 ચેલેન્જમાં આજે છે આપણો પહેલો દિવસ. તો પહેલા દિવસમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ રાજપુરા. થોડું આધાર કાર્ડમાં ને એમના અમારા સચિનભાઈને નામ સુધરાવવાનું હતું, તો ત્યાં જઈ તો કમ્પ્લીટ પહોંચી ગયા છીએ ચાંદરડા બસ સ્ટેન્ડ. ચાંદરડા બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે ને અત્યારે આપણે પુરાવાનો છે ગેસ, કારણ કે અત્યારે આપણા ગાડી પેટ્રોલમાં જ ચાલતી હતી અને પેટ્રોલમાં પણ બહુ સરસ રીતે ચાલે છે. એસી આપણે પાવરફુલ છે એટલે એસી ચાલુ કરીને શાંતિથી બેઠા છીએ. આગળ છે આઈસર અને આ આપણો હાઈવે છે ભાઈ, અમદાવાદ પાલનપુર વાળો જે હાઈવે આવે મહેસાણા વાળો એ આખો હાઈવે છે. અત્યારે પુરાઈ દઈશું ગેસ. અને ભાઈ શું સચિનભાઈ આગળનું પ્લાનિંગ શું છે? આગળનો પ્લાનિંગ એવો છે કે જવાનું છે રાજપુર, આધાર કાર્ડમાં નંબર લિંક કરાવવા, નંબર લિંક કરાવીને આવશું પાછા આવીને પાછા જાશું મહેસાણા. બરાબર. તો જોઈ લો તમે કેટલું બધું ટ્રાફિક જામ થઈ ગયું છે. તો અમુકને ઉતાવળ હોય છે, તો આ કાળી ગાડીવાળાને બહુ ઉતાવળ લાગે છે, તો એ લગભગ વહેલા જ હશે. પણ આપણે શાંતિથી જવાનું. એનું કારણ છે કે આવતા આપણે અહીં જન્મ લીધો, જન્મ લેવા માટે આપણે કહેવાય ને કે 84 કરોડ આપણે જન્મ લીધા, પછી એના મહિના 9 મહિના માતાના પેટમાં રહ્યા અને પછી તરીવર આટલા મોટા થયા. એના ઘરથી દુર્ઘટના કરતાં દેરી ભલી, જે કહેવાય ને એવું કે દુર્ઘટના કરતી દેરી ભલી, પણ બહુ ઉતાવળ ના કરવી. પણ અમુક નહીં કે પેલા હતા હરક પદુડા કે એમને એવોર્ડ લઈ લેવાનો હોય આગળ, એટલે એ બધા કોઈની પણ પરવા કર્યા વગર ગમે એમ ગાડી કાલ દેતા હોય. પણ આપણે એવી ગલતી કરવાની નથી. તો આ છે આપણે સીએનજી વાળો પંપ, આપણે સીએનજી વાળો પંપ છે અને લાગેલી છે આપણી મોટી લાઈન અને આપણી ગાડી છે પાછળ. તો જોઈ લો હવે આપણે અહીં સીએનજી નખાય અને જઈશું રાજપુર. ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે અને તમે જોઈ શકો છો કે સચિનભાઈએ ગાડી લગાવી દીધી છે અને ફટાફટ ગેસ પુરાઈને ઇમરજન્સી નીકળી જઈએ. લીલી વનરાઈઓ અને લીલી વનરાઈઓના વચ્ચે અમે અને પહોંચી જઈએ હવે ભાઈ સચિનભાઈના સાસરીમાં. આમ એવું લાગે કેટલી બધી ગાડીઓ પડી છે, પણ આ બધી સચિનભાઈના સસરાની નથી, આ બધી પાડોશીની છે. અને હવે જઈશું સચિનભાઈ એમના સસરાના ઘરે. તો અહીંયા આમ કહેવાય ને કે ભાઈ ગામડામાં રહેવાની કંઈક મજા આખી અલગ હોય છે. એટલે સચિનભાઈ ગયા છે ગાડી મૂકવા માટે, કારણ કે થોડી રસ્તામાં ગાડી પડી રહી હતી એટલે સચિનભાઈ મૂકી દીધા ગાડી મૂકવા માટે. અને અમે ઊભા છીએ અહીં આખા મસ્ત નજારામાં. સચિનભાઈને મૂકવાની હતી અહીં, પેલો લેબડો દેખાય ને લેબડે નીચે મૂકવાની કીધી હતી પણ લાવી દીધી અહીં. પણ વાંધો નહીં, અહીં તો અહીં બીજું થાય. શું સચિનભાઈ શું કહેવું તમારું? કહેવાનું તો એવું થાય છે કે ગરમી એવી પડે ભૂક્કા કાઢી નાખાય એવી. બરોબર, ગરમી ના હવે પહોંચ્યા તો હઈએ ઘેર, હવે પોણી પીએ શાંતિથી, પછી જઈએ રાજપુર જવા. ત્યાં જઈને ઓનલાઈન કોમ છે થોડું પતાવીએ, પછી જઈશું મહેસાણા. બરાબર. તો જો ગરમી તો આવી સરસ મજાની પડી રહી છે અને 30 દિવસની 30 વિડીયોની ચેલેન્જ યશરાજભાઈએ લીધી, એટલે વખા પડી જવાના પણ વાંધો નહીં, પાસ કરી દઈશું. રિએક્શન જોઈએ શિલ્પાનું, કે શિલ્પાનું રિએક્શન કેવું હોય. બરાબર, સચિનને મોકલ્યો જો. જો ડાયરેક્ટ કઈ આવતા જ કઈ કીધા જેવું નહીં. જો હા તો લઈ લેવા તો ને ચોપડી ફોટો વિડીયો હે, ચોપડી નહીં ફોટો ને વિડીયો હે. એ નહીં હતા ગાડી જોઈને અમે ગેસ પુરાવતા હતા. છ દેડાથી કામ પતાવીને ફાઇનલી અમે નીકળી ગયા છીએ રાજપુરા તરફ. અને રાજપુરા જવા માટે 2 પેસેન્જર તમે ઓલરેડી હતા, હવે થઈ ગયા 4. એક હું, સચિનભાઈને, અમે 2 તો હતા જ, પણ પાછળ એમના ઘેરથી સચિનભાઈના વાઈફ એટલે કે એમના ધર્મપત્ની, ગુજરાતીમાં દેશી ભાષામાં કહે તો એમની બાયડી, બરાબર.
તો એ અને એમના શાળા છે તો અમે બધા જઈએ છીએ અત્યારે બેંકમાં. અને ગરમી એવી પડે ને કે વાત જવા દો, અમારું એસી પણ કામ નહીં કરતું, એટલી બધી ગરમી પડે એટલે એસી બંધ નાખ્યું, એટલે એસી કરી નાખ્યું છે બસ. અને પહોંચી ગયા છીએ અહીં ઘુમાસણ કરીને ગામ આવી ગયું હોય, ઘુમાસણ પણ પહોંચી ગયા છીએ. હવે લગભગ 2 મિનિટમાં અમે રાજપુરા પહોંચી જઈએ. ત્યાં થોડું કામ છે બેંકનું કામ પતાવી અને મેહાણા જવાનો થોડો પ્લાનિંગ છે. તો બતાવીએ તમને આગળના દ્રશ્યો તો જોજો, કેમ કે 30 દિવસમાં 30 નવા વિડીયોની 30 ચેલેન્જ, અને એમાં વ્યવસ્થિત વિડીયો બનાવવાના, એટલે બહુ અમારું લાલ થઈ જાય એવી આખી ચેલેન્જ લીધી છે. પણ કશો વાંધો નહીં, પરિસ્થિતિ લાલે થઈ જાય, કેમ કે આપણે યુટ્યુબમાં જો આગળ વધવાનું. ડાયરેક્ટ રાજપુરા વળવા માટેનો એક કટ આવી ગયો, હોટલ કલાપી, અને લઈ લીધી છે આપણે રોંગ સાઈડ, એટલે સર્વિસ રોડ પર. રોંગ સાઈડ એટલે સર્વિસ રોડ ઉપર. અને જોઈ લો તમે આ બાજુને, એક તમને કહી દઉં કે આપણે હારીજ બાજુની બધાના નજારા હોય અને આ બાજુના નજારામાં ફેર કેટલો હોય કે કંઈ પણ વસ્તુ હોય ને તો એ બધું વ્યવસ્થિત જ હોય છે. જોઈ લો આખો ફાઇનલી આપણે રાજપુરા જે કહેવાય ને, રાજપુરા આખા પહોંચી ગયા છે. આ રાજપુરાના ગેટ કહેવાય ને, એન્ટ્રી કહેવાય ને, અહીંથી એન્ટ્રી આવે ને રાજપુરાની. આ રાજપુરા ગામની એન્ટ્રીનું છે. આ છે મસ્જિદ, અને અહીંથી કહેવાય કે અહીં આજુબાજુના સેન્ટરનું એક આર્યું મોટું ગામ કહેવાય છે. જેમ કે મોસ્ટ ઓફ કંપનીઓને બધું અહીં હોય છે, એટલે હબ કહેવાય. એક બધા મોસ્ટ ઓફ હોય જ આવતા હોય, બધા કંપનીઓવાળા અહીંથી ચડતા હોય, અહીંથી ઉતરતા હોય, એટલે એક મોટું હબ કહેવાય રાજપુરા. કોઈ પણ ના બાજુ તમે અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર નીકળો ને તમે કોઈને પૂછો ને કે ભાઈ રાજપુરા, એટલે તમને કહી દે કે આ જ રાજપુરા. કેમ કે નાની મોટી થઈને આ તમે જોઈ લો, આ આખી કંપની છે. કોઈ કંપનીની હારમાળા છે. જેમ હારમાં 108 માળા હોય ને એવી રીતે આ લાઇનમાં ઘણી બધી કંપનીઓ જોવા મળે છે. એટલે અમદાવાદથી માંડી અને મહેસાણા સુધી એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કહેવાય છે કે જ્યાં તમને કોઈ પણ રખડતું ભગડતું જોવા નહીં મળે. બધા ક્યાંક ને ક્યાંક નોકરીઓ લાગતા છે. એનું કારણ આટલી બધી કંપનીઓ છે, જેથી કરી અને રોજગાર અને જે આવકનું સંસાધનો છે એ અહીં મળી રહે છે. અને કોઈ બધા ભણે કે ના ભણે અહીં નોકરી તો ફરજિયાત કરતા હોય. જેમ આપણે બધા હારીજ બાજુ નીકળ બધા ખેતી કરતા હોય, એમ અહીં બધા નોકરી જ કરતા હોય. કેમ કે આ બાજુ જમીનોના ખરી, પણ જમીનો કરતી બધાને ખેતી કરતી બધા નોકરીઓમાં ને ભણવા ગણવામાં બધાને વધારે રસ હોય. એટલે મોસ્ટ ઓફ બધા બાજુ નોકરી હતા જ છે. ને આપણી બાજુ શું બધા જમીનો હોય અને ભણેલા હોય, પણ લગભગ કોઈને નોકરીઓ કરવી હોતી નહીં. પણ હવે આપણે શું કે બેચરાજીની પણ બધી કંપનીઓ આવી ગઈ છે, એટલે બધા એક નોકરીઓ હવે જવા માંડે. એટલે શું કહેવાય કે વિકાસ આખો સર્વાંગી વિકાસ, આર્થિક વિકાસ, અને ગુજરાતની જીડીપી ને ભારતની જીડીપી એ બધું આ નોકરીના લીધે વધતું રહે છે અને વિકાસ પણ સારો રહે. તો ફાઇનલી તમે જુઓ કે આપણે જ્યારથી એન્ટ્રી કરી ત્યારથી માંડી અને અત્યાર સુધી બધી કંપનીઓ જ છે. જુઓ અહીં એટલી બધી કંપનીઓ હોય ને કે તમે એક કદાચ નોકરી મૂકી દો ને તો એક નોકરી પછી એક નોકરી તૈયાર ને તૈયાર જ હોય છે. અને બીજું કે સ્વચ્છતા બાબતે આ પણ આ બાજુ સારું છે. પછી લીલોતરી વિસ્તાર છે, એટલે આપણે જે આપણો વિસ્તાર ખરો હારીજ બાજુનો એના કરતી આ બાજુના વિસ્તારમાં આટલી બધી ઘણી બધી ફરક એટલો રહેલો છે કે સ્વચ્છતા હોય છે, પ્લસ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, એટલે અહીં નોકરીની બધી આપૂર્તિઓ તમને જોવા મળી રહે અને સર્વાંગી વિકાસ પણ સારો રહે ભણતર ગણતર બાબતે. અને બીજું એ કે અહીં ધારો કે આપણી બાજુ કોઈ સરકારી કામ થતું હોય ને એટલે એમ થાય કે ચલો કે મારા ઘર આગળ રસ્તો સારો બનાવજો, બીજાને ઘર આગળ બનાવો કે ના બનાવો એ અમારે કોઈ લેણા દેણા નહીં, પણ અમારા ઘર આગળ તો રસ્તો સારો બનાવજો, એ આપણી બાજુની માનસિકતા છે. અને અહીં કેવું, અમારા ઘર આગળ બનાવો કે ના બનાવો એ નહીં, રસ્તો સારો બધી જગ્યાએ બનવો જોઈએ. કોઈ પણ લોભ લાલચ અહીં આ બાજુ મોસ્ટ ઓફ ચલાવતા નથી કોઈ. એટલે કોઈ પણ પ્રકારની હગા ભાઈની પણ પેલી હોય ને લાગવગ, તો આ બાજુ હગા ભાઈની લાગવગ ચલાવતા નહીં. કામ સરકારી કામથી હોય તો સારું જ થવું જોઈએ. અને અહીં નવી લગભગ ગાડી આવી છે, તો નવી ગાડીનું અહીં પેલું કરી રહ્યા છે, શું કહેવાય, ડેકોરેશન. કોઈ પણ ગાડી નવું સાધન આવે ને એટલે એનો કોઈ ઉત્સાહ અલગ હોય, તો એ ડેકોરેશનની મિત્રો તૈયારી કરી રહ્યા, તો એમને પણ કોંગ્રેચ્યુલેશન કે સરસ મજાની ગાડી લાવ્યા છે. તો આપણે લગભગ 1-1.5 કિલોમીટર આગળ આવતા રહ્યા છીએ, પણ હજુ આપણે રાજપુરા પ્રોપર જે ગામ આવે ને એ ગામ હજુ આવ્યું નથી, અને લગભગ આવી ગયું છે. અને આ બાજુથી ઊંટવા હાઈવે અને રાજપુરા ઊંટવા એનો રસ્તો પડે છે. આ પ્રોપર હવે રાજપુરા ગામ આવી ગયું લાગે છે. અને હા પછી મને રાજપુરામાં અહીં આ સચિનભાઈ એમના શાળાના લગ્ન હતા ને ત્યારે મને પોતે સાથેમાં દુખતું હતું, દવાખાને લઈને આવ્યા હતા.
અને રાજપુરામાં મોસ્ટ ઓફ મેજોરિટી કોમ્યુનિટી લગભગ મુસ્લિમ સમાજની છે ને. હા, એટલે લગભગ અહીં રાજપુરા પ્રોપર અને રાજપુરા નંદાસણ આજુબાજુના 15-20 ગામડા એવા છે કે પ્રોપર મેજોરિટી કોમ હિન્દુ સમાજ કરતી મુસ્લિમ સમાજની વધારે છે. તો એ તમને મંદિર પણ જોવા મળશે, સાથે સાથે મસ્જિદ પણ જોવા મળશે. આ બાજુ સરસ મજાની મેડિકલો અને ભાઈ મોબાઈલની દુકાનો પણ જોવા મળશે. તો આખું તમે જોઈ શકો છો કે બહુ સરસ મજાના આ બાજુના ગામડાઓ રહેલા છે. તો આખા આ બાજુના ગામડા સ્વચ્છતા પણ એટલી હોય, તમને ગારા પણ નહીં જોવા મળે અને એક પ્રકારની એક સુખ સુવિધા અને શાંતિ વાળું આ બાજુનું ગામડાનું જોવા મળે. સાથે સાથે શિક્ષણની વાત કરીએ ને તો આ બાજુ શિક્ષણ પણ એટલું જ બધું રહેલું છે કે તમને એમ લાગે કે ના ભાઈ ભણાવવા છોકરાને તો આ બાજુ ભણાવવા. એનું કારણ છે કે શિક્ષણ બાબતે અહીં કોઈ પણ ક્યારે પણ કંઈ પણ વસ્તુ ચલાવવા આવતી નહીં. શિક્ષણ જોઈએ એટલે જોઈએ જ. હા, રાજપુરાનો હીરાબેન ભોળીદાસ સુગરદાસ પટેલ પ્રવેશ દ્વાર આવી ગયું અને અહીં લાગે છે કે અહીં આખું બસ સ્ટેન્ડ છે અને આ છે ગામનું ટાવર ચોક. તમે જોઈ લો કેટલું સરસ મજાનું ઉમિયા માતાજીનું મંદિર છે આખું, અને સામે પણ તમને એક મંદિર જોવા મળે છે. તો અને આખી બજાર છે. તો એ કહેવામાં આવે કે લગભગ આ બાજુના જે આપણે કહેવાય કે પટેલોના જે ગામ રહ્યા ને, કે જે મોસ્ટ ઓફ મેજોરિટી કોમ પટેલ હોય, બરાબર. તો પટેલોના ગામમાં એક વસ્તુ ચોક્કસ તમને જોવા મળે. ઉત્તર ગુજરાતના મહેસાણા બાજુના કે ઊંઝા બાજુના ગામોમાં તમે નીકળો કે તમે 1થી માંડી અને 3 વાગ્યા સુધી જો તમે બજારમાં કંઈ પણ લેવા નીકળો ને તો તમને કંઈ પણ મળે નહીં. એનું કારણ કે 1થી માંડી અને 3 વાગ્યા સુધી તમને બધી બંધ જોવા જ મળે. ટોટલ કામકાજ પતાવી અને આવી રહ્યા છે સાઈડ ઉપર. તો સચિનભાઈ કરી રહ્યા સાઈડનું કામ અને જુઓ બહુ ખતરનાક વસ્તુ છે, ચડતે બીક લાગે છે. એનું કારણ બધી જગ્યાએ હરી અને આ સચિનભાઈનું કામ છે. અમે તો ચડતે તો હાલત ખસ્તો થઈ જાય એવી છે, તો કાંઠા થઈને ચડી ગયા. જોઈ આ સચિનભાઈનું કામ આખું પાઇપિંગ ચાલુ કર્યું છે અત્યારે. શું કરે આપણે તો મગજની એન્ટ્રી બહારનું કામ છે. સચિનભાઈ કરો એનું શું કહેવાય? આને કહેવાય ધાબાનું અંડરગ્રાઉન્ડ. હા, કેટલો ટાઈમ થાય? ટાઈમ થશે 2 કલાક. 2 કલાક. કેટલી પાઇપો લોબી કરવાની? પાઇપો કરવાની છે 80. જો એક બાજુ આ સેન્ટિંગનું કામ ચાલી રહ્યું છે, એક બાજુ એમના મિત્ર કંઈક ખાડો કરી રહ્યા, અને એક બાજુ ભાઈ સચિનભાઈ પાઇપો લોબી કરી રહ્યા. આપણે કહેવાય ને કે આપણે વિશે બહારની વસ્તુ એટલે આપણે આમાં કંઈ ખબર પડતી નહીં અને ખબર પાડીએ નહીં એટલે મોટા થઈ જાય. પછી લાવીનું કામ હું ભૂલી જાઉં અને આમાં જતા રહીએ. અત્યારે જો સામેના બધા ધાબાઓનું કામ લેન્ડિંગ કહેવાય ને, લેન્ડિંગનું કામ થઈ ગયું છે અને હવે આનું ચાલુ છે. મહેસાણા ફાઇનલી બધું કામ પતાવી અને હજુ જવું હોય નિશાન શોરૂમમાં ગ્રેવિટની આપણે નોંધાવવાની છે. તો ગ્રેવિટ ગાડી માટે પુષ્કર્સ માટે જવું હોય. આ બાજુ જોઈ રહ્યા હું કે સેન્ડિંગનું એ ચાલુ છે અને બધા ચારના ખરાબ બપોરના મથી રહ્યા જુઓ. એવો તડકો હોય ને વાત જવા દો. એટલે અમુક ટાઈમે એમ લાગે કે આપણે એસીમાં ઘેર બેઠા હતા ને એ સારું હતું. આ બાજુનો કોમલો બચ્યા કને કીધું હતું તમને ઓય ડાયું થવા આવવાનું, પણ સચિનભાઈનો ફોન આવ્યો તો આપણે આવી ગયા છીએ. પણ જો આમનું કામ તો બહુ મહેનતવાળું તો છે જ. સચિનભાઈ શું કહેવું તમારું આ બાબતે? આ તમારો પરસ્યો દેખાય આખે પાણીની અત્રે રહે ભાઈ. ઘરના કે ચોઈ ગયા હતા નહીં એવું હે? એટલે કશો વાંધો નહીં, હજુ મળીએ થોડું આગળમાં અને બંધ જોઈ લઈએ આગળ શું થાય. તો ઊંધી સચિનભાઈને એમનું કામ કરવા દઈએ.